આવ્યો છે। ગળામાં દોરી લાગતા અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થાય છે। કેટલાક લોકોના મૃત્યુની પણ ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોના ગળાના ભાગે સેફટી બેલ્ટ પહેરાવી તેમને સલામત કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેનરો સાથે લોકોને સલામતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે। તેમજ ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। સાથે જ લોકોની સલામતી અને તેની ચિંતા કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત પણ કરવામાં આવ્યા છે। ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે અને દોરીની અંદર લોકોને ઈજા થવાની જે ઘટનાઓ છે તે સતત બનતી હોય છે। ત્યારે સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલાં એક અવેરનેસનો જે કાર્યક્રમ છે સુરત શહેરના અલગ અલગ જે પોઈન્ટો પર કરવામાં આવી રહ્યા છે। કારણ કે જે સેફટી બેલ્ટ અથવા તો જે સરિયા વગર જે નીકળે છે તે લોકોને ફૂલ આપી અને સમજાવવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે એક જે પીએસઆઈ છે, ટ્રાફિક પીએસઆઈ છે, તે પોતાના અંદાજની અંદર લોકોને જે સમજાવતા નજરે પડી રહ્યા છે। કારણ કે જે વિદ્યાર્થીઓ હોય, નાના યુવક હોય અથવા તો તમામ લોકોને પોતાના અંદાજની અંદર જે સમજાવતા નજરે પડ્યા છે। આપણી સાથે એસીપી ટ્રાફિક જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતનો અવેરનેસનો કાર્યક્રમ અને આપના જ પીએસઆઈ એક અનોખા અંદાજમાં લોકોને સમજાવી રહ્યા છે? 100% હાલ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે, તેમજ હેલ્મેટ લોકો પહેરતા નથી। એ બંને બાબતે અમે વાય જંકશન ખાતે આજે તમામને અવેરનેસનું કાર્યક્રમ રાખ્યું છે। જે હેલ્મેટ પહેરેલા છે એને અમે ખાસ કરીને પ્રોત્સાહિત કરીએ છીએ, ફૂલ આપીએ છીએ, અને સેફ્ટી બેલ્ટ નહીં પહેરેલો હોય તો એમને સેફ્ટી બેલ્ટ પહેરાવી અને એમની વધુ એમને જાગૃત કરીએ છીએ। અને હેલ્મેટ અવશ્ય પહેરે એ નારા સાથે એમને કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે એના અમે ખાસ સૂચના આપીએ છીએ। ઉત્તરાયણને લઈને સેફ્ટી બેલ્ટ નથી જોવા મળતા, સરિયા નથી જોવા મળતા, અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, તો તે કઈ રીતે લોકોને અવેરનેસ? 100% સુરતમાં જેટલા પણ ફેટલ થયા છે એમાં 45% જે હેલ્મેટ નહીં પહેરવાથી થયા છે। અને હમણાં જ 1-2 કિસ્સા પણ બહાર આવ્યા છે જેમાં દોરો ગળામાં આવી જવાથી એને નુકસાન પણ થયું છે, પડી જવાથી અકસ્માત થયો છે। આવા અકસ્માત ઘટાડી શકાય એટલે અમે મેક્સિમમ પોઈન્ટો પર કવર કરી અને સેફ્ટી બેલ્ટ એમના ગળામાં લગાડી રહ્યા છે। તેમજ જેમને ગાર્ડ નથી લગાવી પોતાની બાઇક પર એને અમે ગાર્ડ પણ લગાવી આપીએ છીએ। જે રીતે સુરત પોલીસ દ્વારા અનોખી રીતે જે લોકો જે ભાષામાં સમજે છે તે રીતે તેમને સમજાવવા માટેનો જે પ્રયાસ છે તે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે નાના બાળક લઈને જતા હતા ત્યારે જે છે એક સળિયો છે તે પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે અને ગળાના ભાગની અંદર જે પેલ છે તે લગાવવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય છે કે સુરત પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને અત્યારે લોકોને અવેરનેસ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।